એ ગોગા તારી લગની લાગી ઓ બાપા તારી લગની લાગી. અને આ તારી મારે તો ગોગા મહારાજના પ્રતાપે માતાજી પ્રતાપે લીલી વાડી છે હો ભાઈ. લીલી વાડી ને ખેતરોમાં તો લીલા લહેર છે માતાજીના પ્રતાપે ને ગોગા મહારાજના પ્રતાપે. મારા પાસે પૈસો ટકો બહુ છે હો. અને આ બધું માતાજીના ને ગોગા મહારાજના પ્રતાપે છે. આ ઝાડવાઈ છે ને પેલું બાજુ ઘર બનાવ્યું ને ભેંસો ને ઘોડીઓ બોડીઓ તમે તો કેટલું લાવ્યો. આ તો માતાજી હોય ને અને મહારાજ હોય ને મારા બધું કોમ થાય. હવે હું તો ઘેર જઉં અને મારા સારું ભાજ્યો જોવો છે. કોઈક ખેતર વાવે હો પણ કોઈ આવે તો સારું ભાજ્યો કે કોઈક આવે ને કોઈક ભાજ્યો જોવો છે. મને તો સારું રાખું ને ભાજ્યાને બધું કોમ કરી જાય કે મને હવે આટલા ઉંમર થઈ એટલે બધું થતું નહીં. હવે શું કરવાનું એટલે ભાજ્યો જોવો છે મને મળે ને તો સારું. એટલે મને તો જવા દે હળો ત્યાં હવે જવું આમ ઘેર બાજુ ફરતો ફરતો તો લીલી વાડી થઈ જાય છે માતાજીના પ્રતાપે ને મહારાજના પ્રતાપે. એટલે મને તો હળો ત્યાં હવે મને તો ઘેર જવા દે હળો. અને પાછું માતાજીએ મારે તો લીલી વાડી કરી નાખી અને નવો બોરે બનાવ્યો ને બહુ જ મારે તો પ્રગતિ થઈ જાય એમ. અને ગોગા મહારાજનું મંદિર પાછું ખેતરમાં છે એટલે કોઈ ચિંતા જ નહીં પાછું. ઓહો એટલે મને તો જવા દે હળો ત્યાં ઘેર. હા હું ઘેર જવું ને બેહું ઘેર જઈને એટલે પાછું ભાજ્યો તો પણ ભાજ્યો કોઈ મળતો નહીં પાછું. ભાજ્યો મળે તો સારું તો બધી જમીન બધું સાચવે કે હવે તો મને તો જવા દે હળો. ઓહો ભાજ્યો મને તો જવા દો. મહારાજના માતાજીના પ્રતાપ બહુ લીધા લે છે. એના બહાર જવું પડશે. હા તો કાપવાના તો હોય છે શેઠનું દયાળુ હોય ને તો તમને કોઈક કોમ તો હાલશે. કોકને કોઈક કોમ તો હાલશે. એટલે આ તારી જમીન ને બમીન તો બહુ છો પણ છોકરાએ બધા બહાર નોકરી કરી મને બધું આલી જતા રહ્યા. આ જમીન ને બમીન ને બધું શું કરવાનું એટલે વધો નહીં તારે હું તારે બધું કરી દઉં હવડા હવડા મજૂર મળી ના મળી તો કોઈ ભાજ્યો સારો મળ્યો હોત ને તો બધી જમીન ને બમીનના બાપા હાલો બીજું તો હું મને બેસવા દે હળો ત્યાં. બોલો બોલો કોમ થશો તમે તો આયા બધી આયા વતન જાઓ કે યાર એવું ગરીબ નહીં કોઈ ના હોય યાર. હું કહું આપણો તાણ ચમ આવ્યા હતા જમીન ત્યાં જમીન તો છે પણ તમે હરખું કામ કરો તો હાલ નહીં. કોમ તો જવું જ નહીં પડે એવું જમીન તો તમે બરોબર જગ્યાએ આવ્યો છો. તેના ખાધું નહીં ચમ ખાવા છે. હવે ખાવાનું આપણે ઘરમાં આપણે ઘઈ છે આ બે જો એક ઓયડી છે તબેલો છે પછી બોર છે બધું છે આપણો ભેંસો છે. રાજસ્થાનની શેરી ના આવ્યું ના હોય પાડું નતું શું હાલ વાત સાચી હું કહું તારો આપણો કોઈ બિહાર જોઈ નતું. એટલે તમે એમ કરો મારે જમીન વધારે બરાબર તો જમીન વાવો અને રો તમે તાર અડધા ભાગે આવશો. હા અડધા ભાગે બરાબર. સારું અને જો આ તમારા ઓયડી આરે રહેવા દો બરાબર. આ ઉડી આવશો. હા હા હું કહું તમે બહેરો છોકરો હોય ને તમે લઈને આવતા ને તમે રહેજો બરાબર. બહેરું તો નાહી ગયું પણ છોકરો છે મારો ને એવું છે એમ બહેરું તો નાહી ગયું. તમે એમ કરો તમે તાર તમારા છોકરા મોકરા લઈ બઈને આવો પછી તમે તો રો ને કોમ કરજો ખેતરનું બરાબર. હા છોકરો બાળો થોડો ભણવા જાય પણ હા તે ભણવા તો વધો નહીં તમે તો હવે ભણતો હું મજૂરી કરું પણ તો છોકરા ભણાવું. હા હા વધો નહીં હો તમે ત્યાં જો હા તો હું જોઈએ ને ત્યાંથી આવું તમે હાલથી રહો તો વધુ નહીં. હાલથી હો આજથી તમારા બધું તમારું જ તમારું હો ને. હા હા અને હું તને હવે આ બધું તમારે હુંકીને જાઉં છું બધું તમારે કરવાનું બરાબર. બધું કરવાનું. ઓહો અને આ ખોટું ના કરતા જો મંદિરમાં મહારાજનું બનાવેલું છે માતાજીનું બધું બરાબર. ના ના મારે બધું ખોટું ના વિચારતા પાછા ના ના ખોટું ના વિચાર તો મારે ચોરી બોરી કરવાનું કદી ના વિચારતા હો. ના ના ચોરી તો આપણે કરતા જ નહીં. તમે મોડા સારા લાગે યાર એટલે મોં મને કામ તો બીજાને તો ના આલું પાછું હો. હું જઉં તાણ આજથી બધું સંભાળજો હો. મહારાજ આપણને ખબર કે એ શું કરવા આવ્યા. હા હા તો હું યાદું હો. આજથી તમારે બધું આલી હો. હવે મારા ગામમાં ઘર છે ને પાછું એટલે હું ઈ રહું તાણ હો. હા તો તમે બેહો તાણ હો. ના હું તો ના બેહું પર હું તો નેતે જ બેહી
ના ના એ તમે રહો હા. હો હા. હા હો તમારા છોકરાની વોટ લઈને આવો તા તમે હા. પછી રહેજો હો હા. હું જઉં તા હો હા આવજો અને તમારું નામ હું હા તમારું નામ અમારું સબૂત હા સબુજી હા તો હું જો હો આ બધું સંભાળજો હા ભાઈ હો હા હો હાલો તમે તો જવા દો હો તને કે હવે હા હા વાંધો નહીં કાકા આપો તો રહેવાની જગ્યા નથી ના તમે બધી આ તો પપ્પા કહેવાય સબૂતજી કહેવાય જગ્યા નથી ને બધું આપણું જ થતું ખાઈ જવાનું આ તો બેસતા આપણે બેન જઈએ હા ખેતરે આપણા હા તબેલો આપણો ભેંસો આપણી છે ઘોડીઓ બધું આપણું જ છો હા તમે તમે આ બધું આપણું જ છો એ તમારા ખેતરે જતા રહ્યા બધું મેલી આ બધું આ ઘાસ આપણું હા ખેતર આપણું હ આ ખેતરે આપણું હ આપણું ઘર આપણું હ બધું આપણું જ છો શું કીધું પછી આપણે ક્યાં ખાવાની આપણું જ સારું આપણું જ સારું ચિંતા ના કર, આપણું જ થઈ ગયું થઈ ગયા આપણે આપણું જ થઈ જાય તું ચિંતા ના કરી બધું આપણું કરાવી દે હો હા આ ખેતર બધું આપણું જ છે તેમના ખેતર જોવા આવવાના હોય છે હા કાકા હા હું રંબા દે તમે નેદો આપણા કપામાં યાર નેદ બંધ થયું યાર શું કરીએ હું હેડ આપણે જ્યાં નેદ બંધ ના આપો હું રંબા દઉં ના યાર આપણને ખેત આપણને કરી જાય બધું આપણું જ છે વાપર્યું હવે શું સમજ્યું નેદ બંધ થયા વાય 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 આવે નેદ નથી ફટફટ આ જો આ બધું આપણું જ છો રે આ ખેતર ના કપા બધું આપણે બાજુ આપણું જ હોય ને? સબુજી હા અલ્યા તમે તો યાર આવો આવો ઓય આવો કે યાર હા હું કહું ખાતરની થેલે મેલે બધું લાવ્યા પછી કપમ નાખો ને તો ફટફટ કરી દો હો આ નેજ નાખી ને પછી તો નાખી દીધા આ બધું આ આપણું જ છે. છોકરો ચોજો તમારો છોકરો જો રંબા હું મોકલો બધું નેદાવા કે થોડું ઘણું એ તો નેજ છે આટલા છોકરો તો. પટાઈ યાર આ કેટલું નેદા માં ઉજી જો કપામ શું કરવાનું આ હું નેદું હોય ને તો છોકરો નેદ આવશે હો હા બધું પટાવો ફટફટ હો કપા ખાય છે આ મસ્ત છે આ નેદી મજૂરી તો હારી કરો છો પાછા એવું કોઈ નહીં હો કપા તો હા ને ઓ કપા તો મસ્ત અહીં કપા તો આપણા જ છે કે યાર. હારા તો હું કહું છું હા અને તમે એમ કરો હમ. આટલું બધું વાઈ બધું ખાતરની પેશી નાખીને બાકી કમ્પ્લીટ કપા કરજો હાર હાર અને પેલી ફેશન ચાર બાર નાખીને પાછી બધું કપડે ચાલ ને બા બધું અહીં દીધું. ઓહો પાછા હું જાઉં છું ઓય બાજુ તબેલા બાજુ બધું જોવા હા હેલો આજો હા હેલો આજો હાથવીને જજો હો છે હા તો પાછી હેલો શેઠ હોય આપણે શીખવા આવી ગયો શેઠને ખબર નહીં 2-3 મહિના આપવાનું હોય અને પછી આ જમીન તબેલું બધું આપણે જ લઈ લેવાનું શેઠ પછી વાંકા આવતો શેઠને ચો ખબર કે આપણે શું કરવા આવ્યા આપણે નેડે જો 2-3 મહિના ખાલી કોમ જ કરવાનું શું કે 800 રૂપિયા ભાવ છે ખબર ભાઈએ પછી ચાર બાર નોશે અને આપણે જો ખાવાનું બનાવવાનું તો આપણે 2 જણા એકલા જ છીએ પાછા ખબર રોટલી તો ના બનાવતા આવડે આ તો રોટલી બનાવી દે હું શાક મસ્ત બનાવી દઉં હો શાક બનાવી પૈ ખાઈ એટલે પૈ હો બધું બધું હારી કરી શેઠ હા શું કરો કોઈ કરતો નહીં બેઠા હો હો બેઠા છીએ બેહો બસ બેઠું નહીં તાણ એવો ખાવાનું બનાવવાનું છે હા આવાન તો પાછું તમારે તો પ્રોબ્લેમ છે ને પાછું આમાં તો આ બહેરું નહીં કે હો યાર છોકરા કે ના બેહાય આપણે બેહવા દે એવું ના હોય ના યાર બેહાય. શેઠનું એવું કોઈ ના બેસ નેચે બેસ નેચે ના હા બેહાય એવું હોય લે શેઠ નેચે બેહો બેહાય યાર એવું શેઠનું કોઈ એવું ના હોય આ તો શેઠ હું ભોગવો તા હા તારે તમે ખાવા બામ બનાવી દો તાર પાછા આ ખાવા બેહી હો આ નેહા મોકલવાનો આ છોકરાને નેહા મોકલવાનો તે મોકલો કયો ને હા મોકલો સૌથી સારું પાછું મોકલવાનો હોય ને ને હારો હો પાછા તમે ઈકર બતાવ્યો દાખલો લાયા છે પાછા લાયા પણ પોત મને સહી કરવાની હો પાછું તમે બહારના નહીં ઓહો એટલે તમે એટલે વિશ્વાસ ના સહી તો હું કરાવી છે કરાઈ ઓહો બે બાકી છે બે બાકી હું આપણે હું કહું તાર કે સહીએ તો હું પાછી મારી સહી કરી આલું ને તો પાછું બધા હેડે તેમ ખબર કે તમે મારા ઈ જમીન લાવો બરાબર હું સહી કરી દો છો લેતા હોળો તાર લેતા હું હો જો પાછું ન્યા કેવું ભણી હો મોટો થઈને હો પાછો મોટું બને ડૉક્ટર બનજે પાછો હો હા હો પાછો મોટો ડૉક્ટર નેનો નહીં પાછો અને બધાને ગરીબ હોય ને એની સેવા કરવાની પાછી હો માં ડોક્ટર નહીં બનવાનું મોટી થાય તાણ આર્મી બનવાનો હા એ આર્મી બનજે જે બનવું એ બન આ સપોર્ટ લાયો લાયા વાકોર વચ્ચે લો અલ્યા એમાં હું વાંચું હ વચ્ચે તો તમે મોય બોલતે મોય છે ને ના અલ્યા હવે છોકરાને ભણવા મોકલવાનું એમાં મારે વાંચીનું કરું તો બોલ હું સહી કરી દો હળો. હા બધી કરું છે કરવાની કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું હગું નહીં કમ્પ્લીટ હવે તાર હું કહું હવે તાર હું જાઉં બરાબર અને તમે હવે અંબારજો લા હો હા બરાબર હવે તમે જવા દો કેવું થી કરો હો ના ના કેવું પડે આ બધું તમારું હોય એવું સમજજો તમે આ તો હવે અમારું જ થશે હા તાર હું તમને એવું રાખ્યું તમને
હો સોળ પાન જાવ તો જજો બીજે ફરવા જવું જજો તમારા હું હાથી લેવો હો હા વાંધો નહીં હો હા હા તા હું જઉં ને છોકરા ભણવા દેજો હો હા 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 તા અને આપણે બધાને જઈને અહીં ફરીને યાદ તો આયા તમે મસ્ત વસ્તુ ખરો હે ને આજ તો આપણે ખુશબુ છે હો આ છે પછી આપણી હવે યાર તમે લે કરો મજા કરો હો એકદમ તારી એક ભાજીઓ રાખ્યો હો તો બધું કામ કરે હો ના અમે પાછું પલાવ ને બધું લાવે નવું નવું અને ખાડા પડી જાય તે ભાજીને કેવું પછી પચ કરાવી દે હું પાછો ખેતર જોવા આવ્યો છું એટલે પેલું ખેતર બેતર જોઈ લઉં પાછું કૂવામાં પાણી ઊભી થઈ ગયું તમારા સીટ તમે હું હતું હું ચમલા છે હું જ છું સાહેબ તમે મારા ક્યારે બનવું જરૂર પડી તમારે પોલીસ કેસ થયો મારા ઉપર તમારી નહીં હું વાત કરો જમીન તો બધી મારી હઈ યાર તમારી નહીં એ ભાઈ મારા 5 કાગળિયો પડે હી નહીં કાગળ તમારા પણ આડે શું હશે બતાવજો આ જો જમીન તમે પડાવી દીધી એ નહીં પડાય યાર જમીન કાયદેસર મારી હઈ યાર હા રે કાગળ અરે આ તો મારા જ જમીનનો કાગળિયો સાહેબ તમારા પાસે ના આવ્યો એ તણી મને કાગળ આલે સાહેબ આ બધી જમીન મારી હ બધું મારું હ કેસ કે ના થયું હું એમ કહું એ કેસ કર્યો ભાઈએ એટલે આ કોઈ સમજણ પડતી નહીં તો મને લાગે આ પેલા સબુજી મી રહેવા આલી યુવાની મારા ઘર મોટો ડબ્બો તો ના રમ્યો કે આ કાળા કળિયુગમાં મોણા મોણાનું હગું નહીં પેલા દાડા મારા પાસે સહીઓ તો કરાવી દીધી હતી હોવાને એવું જ લાગે તો એને સહીઓ કરાવી દીધી મને લાગે આ ઉપર સહીઓ ના કરાવી દીધી જમીનના કાગળિયા ઉપર સાહેબ હા તમે ભરો 2 મિનિટ હું ખાલી એક જે મારો ભાજ્યો હતો ને એને પૂછીને આવું અને મારા જે ગુગ મહારાજ છે ને મારા દર્શન કરીને આવું બરાબર તમે ખાલી 10 મિનિટ ઉભા રહો હું 10 મિનિટમાં પાછો ના આવું તો તમે ત્યાં મને લેવા એટલે આવી મેં નોક કરી છે તમારા હું નહીં કહેતો મારી વાત અને અરજી હોપડો ખાલી તમારા નોક કરે હું એને ભેગો થઈને આવું તમે તાર હું જવાબદાર લઉં કે એ ધણી હું કશું હાથે નહીં ડાળ કશું નહીં કરું નહીં આવો ને તો હાથમાં ભાજી નો ખાય ના ના હું કરું કાયદાનો ભંગ કરવાનો જ નહીં ખાલી મને 2 કોમ માટે જવા દો બરાબર હું હાલ જ પાછો આવું બરાબર તમે 2 મિનિટ ભરો હાલ જ આવો કીધું ગરીબ હતો તો આશરો આલ્યો એ મારા બેટાએ બધી મારી જમીનના નોમી કરી નાખી સાહેબને કીધું કે મને ખાલી એક વખત સબુજી ભેગો થવા દો સબુજી ના તો ભેગો થવા આવ્યો છોડવા તો હિત થઈ ગમે તે થાય ગરીબ થઈ માણસ મારા કણ આવ્યો બધું મેં રાખ્યો ખવડાવી બવડાવી અને મારો બેટો ફૂટ્યો હતો શું કર્યું અને મને તો જવા દે હળતા પૂછ્યું શકે તો આવું કરવાનું કારણ શું હતું મને તો જવા દે હળતા મને શેઠ આપણે થઈ ગયા આ તો ખાઈ રાજા મારી ઓય તમે ઉઠ તને મોતમ બેઠો તો ખબર હતી ને આલો ખાટલો મારો છે કઈ રીતે ખાટલો તમારો આ ખાટલો આ જમીન આ તબેલો આ કપા બધું મારું થઈ તું ભાઈ ગરીબ માણસ ની ગણી તને બધું રાખ્યો આમ કર્યું કે આવડો મોટો દગો કર્યો મારા ગાડી દગો કરવાનો તો અમારા ખેતથી હેડ્યું આવે તી મારા ઘર બહુ મોટો દગો કર્યો હો બા બધું મને આપી દે માગેથી કશું મોતે ના મળે ત્યાર તો છીની જ લે ઉપર ફટલે આટલો ગરીબ માણસ હતો મેં તને આવો નતો ધાર્યો ધારો કરે તો ધારો અત્યારે તો કોઈ હવે દયા કરાય તો આમ હવે જેલમાં જઈને પડે બધા જેલમાં બોલે નહીં આ કોલા કરું પકડે ખબર હે? અને મને સાહેબે ના આ તો પાડી સબુજી શેઠનું પકડે હા આ તો મને સાહેબે ના પાડી એટલે કે હું તને ઓયનો ભાજી નાખું પાવ તને ખબર નહીં તું મારી સાહેબને હું હાલ ફોન કર્યો તો હાલ સાહેબ અહીંથી આવશે હતા તો તું મારા ગોકુ મહારાજ ને મારા માતાજી મારો નેલ આવશે તું કોઈ ચિંતા કરી તું બધું પડાવી છો ને આ રહ્યો દસ્તાવેજ આવું લખેલું હે અને એ દસ્તાવેજ તારા વાગતા ઢોલે આવવાનો આવું હે. આ દસ્તાવેજ નહીં તમારા નામનો દસ્તાવેજ હોય તારા વાગતા ઢોલે આવવાના આપવું પડે તો વાત પટી ગઈ લે હાલ તો હું જેલમાં જવું પણ તું એટલું યાદ રાખ જેલમાં તમે બહાર આવો કરી આવતે જ નહીં હતા આ તો પગ ના મેલતો જમીન પર ખાલી 1 મહિનાની અંદર તારું બધું રાહત ના વાળા ને મારી માતા ને મારો ગોગો તું વાત કરી એ વાગતા ઢોલે તારે આપવું ને પડશે એક તારો આધાર બાપા ઉજળો અવતાર નમે નર નાર તું કરે બેડો પાર ગોગા મહારાજ તારા બેઠા મારી જમીન ને જાગીર ને માતાજીના લીલા લહેર હતું અને એક માણસનો મેં વિશ્વાસ ખોટો કર્યો એ માણસે મારા ઘર દગો કરી નાખ્યો ગમે તે થાય મારો ન્યાય હલાવજો મહારાજ એ માણસ બહારનો આવીને આપણા જમીનમાં રહેવાસ કરી ગયો હો ને ગમે તે થાય તમે મારો ન્યાય લાવજો અને એ માણસ તો મને તમે ગમે તે થાય જેલમાં છોડાવજો અને એનું તો તમે રાહત તારવા નહીં કારણ કે ખવડાવી પીવડાવી તો એ આપણા હો પડ્યું બરાબર તો હું જેલમાં તો અત્યારે જઉં છું પણ તમારા ભરોસે મિલીને જઉં છું
બરોબર તમે તમારી મને છોડાવવાની જવાબદારી તમારી અને જય કરતા પહેલા વિચારજો એકવાર હું તો ભૂલી જઈશ મારો વાછરો નહીં ભૂલે એની જમીન લઈ લે હમણાં લઈ. સાહેબ હા તમે ખરેખર ખોટું કરો બરોબર કેમ કે જમીન તો મારી હતી અને મારા આગળ બહુ મોટો દગો થઈ ગયો કઈ જે ભાજ્યો રાખ્યો હતો એને મારા આગળ દગો કર્યો જમીન નહીં બધાઈ પાડી એ બધાઈ પડી આ જમીન અમે હવે એને મારાથી દગો કરીને કાગળ એના નામ કરાયા હઈ પણ વધુ નહીં તમારા કાયદા એમને નિયમ હોય તો મને લઈ જાઓ તમે જેલમાં તો જાણવા ખબર છે કે જમીન વસ્તુ લઈ લેવા. રંગી મોણા ગરવી ગુજરાતમાં વધારે નાતમાં મારું ખોટું કરતા પહેલા વિચારજો એકવાર હું તો ભૂલી જઈશ મારો વાછરો નહીં ભૂલે કોઈ ખબર હા હવે તો આ પપ્પાનું મગજ કહેવાય કેવું મગજ દોડાવ્યું ખબર આપણે ખેતરમાં માલિક થઈ ગયા ને પેલો તો કહેતો કે પપ્પા આપણે કઈ બધી મજૂરી કરવાનું કોકના ખેતરોમાં ખબર હે ને હવે આ કપાઈ આપણે થઈ ગયા ગાંઠે આપણું થઈ ગઈ આ બધું આવે આખી જમીન બધું આખી વટી આપણું થઈ ગયું અજય થઈ ને અને હું આ બાજુ નેડું હા અને હું ફટફટ આગળ આડું અરે નેડ હો મસ્ત નેડ જો આ ચોખ્ખું હો આપણું જ છે નારી હો નેડ જે બરાબર એક તારો આધાર બાપા ઉજળો અવતાર નમે નર નાર તું કરે બેડો પાર થઈ ગયો જો હા જો હા કાકા પેલો તો તો હાફ જ નહીં દેખાય આપ તો મારા બતાય પાડીયામાં તો હું નેટતો તો તો નહીં હાફ જ નહીં તો બતાય તો હાફ હો. પેલા તો કાકા હાફ ના આવે લે હાફ તો છે હાફ હોય આપણા ખેતર શું કરવા આવે દેખાતો નહીં જો હાફ દેખાય છે તો હાફ દેખાતો નહીં કાકા તમે આપણા પાછા હાફ એ હાફ હોય ખીજાયેલો હાફ તમે આપણે વહાં પડે તો હાફ હોય ખીજાયો હોય ને કોઈ હાફને મારે એટલે આપણે ખીજાય એટલે આપણે વહાં થયું છે એનામાં કે આરા ખીજાવા છે તમે વહાં થયું છે એમાં આપણે ગભરાટ ના હો અરે તું આટલો ઘોડો તું ખેતર પોઈન્ટ પડે ને કેમ તો લઈને આવું હો યાદ નહીં આપણું જવાબ નહીં આવો અલ્યા ડોક્ટર ની દવા તને લાગુ નહીં પડે અર્જુનનો અવાજ હતો બસ છોકરાનો અવાજ હતો અર્જુન ચક્કર ભગવાન કેવું થયું ડૉક્ટર બોલાવે ના તો માથું દબાવી દઉં मैं हूँ अघोरी मैली विद्या कोई भी दुख हो मैं दूर कर देता हूँ मेरी शक्ति का किसी को अंदाजा नहीं है मैं दारू वो कर सकता हूँ मैं हूँ अघोरी यहाँ आग भी लगा सकता हूँ देखो देखो आग मैंने लगा दी देखा आग को बुझाना भी जानता हूँ देखो मैं हूँ अघोरी कोई भी मेरी विद्या कुछ भी हो आ जाओ किसी को कोई भी दुख हो आ जाओ ડૉક્ટરને બોલાવવા જવું પડશે છોકરો બહુ બીમાર થઈ ગયો હા ડૉક્ટરને બોલાવવું પડશે हाँ। बच्चा हाँ गुरुजी किधर जा रहा है मेरा बच्चा बहुत बीमार है तुम्हारा बच्चा बीमार है हाँ बड़े मैं देखता हूँ देखो कि तू बैठ बैठा कि तेरे नसीब में क्या हुआ और कैसे हुआ है क्या हुआ है मैं देखता हूँ क्या? इधर आ तेरे माथे पे हाथ रख के कह देता हूँ कि किस वजह से हो रहा है किस वजह से महाराज આવું લખેલું હે અલે એ દસ્તાવેજ તારા વાગતા ડોલે આવું હે.
આ દસ્તાવેજ લઈ તમારો નામનો દસ્તાવેજ હોય તારે વાગતા ઢોલે હાલવાના આપવું પડે તો વાત પતી ગઈ લે. હાલ તો હું જેલમાં જવું પણ એટલું યાદ રાખ. જેલમાં તો બહાર આવો કદી આવતે જ નહીં હવે. આ તો પગ ના મેલતો જવી પડે. ખાલી 1 મહિનાની અંદર તારું બધું રાહત ના વાળે ને મારી માતા ને મારો ગોગો તું વાત કરી. એ વાગતા ઢોલે તારે આપવું ને પડશે. बच्चा हाँ तुमने मेरे काम वगैरह नहीं होगा. क्यों? तुम्हारा बच्चा खेतर में गिर गया था ना, हाँ महाराज गाड़ी चली. एक सांप पीछे पड़ा है. सांप? पड़ा है ना पीछे. हाँ सांप पड़ा है. मैं सब जानता हूँ. जिसके लिए तुझे मैली विद्या करनी पड़ेगी तभी डूब जाएगा तेरा. आप तो सत्य चमत्कारी हो महाराज. अरे तुझे देव दुख है बराबर. हाँ तो उसे इलाज करना हो तो मेरी विद्या के बिना नहीं होगा. चल मेरे चल. किलो खर्च लागશે महाराज. खर्चा तो मैं बाद में बोल दूंगा, हाँ लेकिन तेरे को ખર્ચા તમે જોતા જ નહીં. જેટલા પૈસા થાય જે હોય તમને આપીશું, પણ મારા છોકરાના એક છોકરો સારો છે ને સારો કરી દો. चलो ता सारो कर दो. चलो हलो. हाँ ओ हलो. क्या कहता हूँ, चलो इधर चलते हाँ हैं. चलो जाओ. ये मेरा पाठ है, मैं इसमें मैली विद्या करता हूँ. चलो. इधर जाने का है. चल चल. ऐसा है. मैं देखता हूँ. अच्छा अच्छा ऐसा है. इधर तुम्हारे लड़के को देव दुख है बराबर. जैसे जाओ नीचे. नीचे बैठ जाओ. मैं क्या कहता हूँ, हाँ महाराज. तुम्हारा दुख में दूर कर देता हूँ मैली विद्या से. हाँ क्या बोलते हो जाएगा. खाइए खाइए तो हार हार. तुम मेरी जादू शक्ति देखना चाहोगे. हाँ देखो. आंखों बंद कर दे तो जादू शक्ति दिखाता हूँ तुझे. ओम क्लीम ब्लीम ओम क्लीम ब्लीम ओम क्लीम ब्लीम. तो जादू शक्ति मारा हाथ में. हाँ महाराज तो चमत्कार हो. हाँ સર ચમત્કાર महाराज. हाँ પછી हाँ. जोया. गायब. तू डरे मत, मैं इधर आग लगाता हूँ. लगा लो. ये वही अग्नि से उसका ठीक हो जाएगा. ओम क्लीम ब्लीम ब्लीम ब्लीम. यहाँ आग आ जाए. ओ जोयो. हाँ मैं इसको ठीक कर देता हूँ. चल बच्चा उठ. चल बच्चा उठ. बच्चा क्यों नहीं उठ रहा है. बच्चा न उठेगा. ગરવી ગુજરાતમાં પધારે નાથમાં. मैं आपका काम नहीं कर सकता. नहीं महाराज करो आपका काम. मेरा काम कर दो. यहाँ कोई देवी शक्ति है, आप देखो. मुझे मार डालेगी. नहीं मारेगी. मैं नहीं करूँगा तुम्हारा काम. नहीं महाराज. ना ना मैं नहीं करूँगा. नहीं महाराज. ये तुमको जहाँ दिखाना हो, नहीं नहीं तुमको इतना काम तुमको कर जहाँ भी नहीं. दिखाना हो दिखा लो. नहीं, नहीं, मैं नहीं, आपका काम. मेरे को बहुत डर लग रहा है नहीं, इस देवी शक्ति से. इतना काम करते जाओ. इतना काम करो. नहीं काम होगा मेरे से. नहीं हो जाओ. आपने बहुत गलत किया है. काम गलत किया है, उसको ठीक कराना पड़ेगा. मैं तो पैसे लेने आया था इसलिए मैं जा रहा हूँ. मैं नहीं गलत क्या मैं टोंगी बाबा हूँ. मैं अब मेरी विद्या से सब करता हूँ. मैं ये मैं नहीं कर रहा. मैं कुछ नहीं कर सकता. तुमको दूसरा बुआ लाना पड़ेगा. मैं जा रहा हूँ. मैं जा रहा हूँ. रुको. नहीं जा. मेरे जा रहा हूँ. मुझे माफ कर देना. जो भी हो दे सकता. मैं जा रहा हूँ. महाराज તમે જતા રહેજો. આ બાવા જે કોઈ બાવા તો એ જતા રહે. આ છોકરા શું જતું તો ખબર ના પડે શું થયું. હા પણ વચ્ચે તો થાય એવો ને જતા રહ્યા બાવા. हाँ તું પેલી જમીન લીધી પાયલ દે લે. જી જમીન. આ લીધી તું એ જમીન પાયલ દે. હવે પાછળ દે મટા દે ઊભું કરી દે. નહીં મને કોઈ પાછળ શું થયું. હા જમીન પાયલ દે. તારી કેટલો વર્ષ થઈ ગયો. 2 વર્ષ થઈ ગયો પણ મારે કોઈ જમીનનો લેખ ન્યાય કોઈ ના આવ્યો. મને તો જવા દેવા હતા ગોગા મહારાજના દર્શન કરવા માટે. એ પેટથી અરજી નાખું. પેલો પારકો માણસ જમીન પર કબજો કરીને બેઠો હોય ને શું કરવાનું. મારો તો છોકરો એવો ભૂસે મળી ને મારી જમીન જાગીને બધું લઈ ગયો. હું એનો વિશ્વાસઘાત ના ઓછી શક્યો. અમારે જવું પડશે ગમે તે કરી અહીંયા પહાણ અને હીરો તો હવે મારી વાત આનું મોનક આનું કશું પાછું આવે. પણ મારા ગોગા મહારાજ પણ મંદિરે જવા દે. મને દર્શન કરવા દે તો મારો ન્યાય ગમે ત્યારે લાગશે. હું તો જવા દે. હળો તા મંદિરે. અરે આવો મારા નેહડે કરાવ દેવની મુલાકાતો. આવો મારા મડડે કરાવ દેવની મુલાકાતો. ગોગા મહારાજ આજ પોતામાં દર્શન કરવા આવ્યો
કે મારી જમીન ને બધું રોજુ થઈ ગયું ભૂસે મળવા દાડા આવ્યા 2 વાર થઈ ગયો પણ કોઈ ન્યાય તો કશું આવી નહીં તમે મારો ન્યાય લાવજો અને